સુરત શહેર તથા જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી ગરીબ તેમજ મધ્યમ વર્ગના લોકો સાથે એટીએમ ક્લોનિંગ અને બોગસ પીઓએસ મશીન દ્વારા છેતરપિંડી કરતી ગેંગનો પોલીસે પર્દાફાશ કર્યો છે। એટીએમ ક્લોનિંગ એ એક સાયબર ફ્રોડ છે, જેમાં ગુનેગારો એટીએમ મશીન પર છુપાયેલા સ્કીમર મશીનનો ઉપયોગ કરીને કોઈપણ વ્યક્તિના કાર્ડની માહિતી અને પિનને ચોરી લે છે। આ ડેટાનો ઉપયોગ કરીને ડુપ્લિકેટ કાર્ડ બનાવવામાં આવે છે અને બેંક ખાતામાંથી પૈસા ઉપાડી લેવામાં આવે છે। ત્યારે સુરતમાં એટીએમ ક્લોનિંગ અને બોગસ પીઓએસ મશીન દ્વારા લોકો સાથે છેતરપિંડી કરતી ગેંગ પોલીસના હાથે ઝડપાઈ છે। સુરત સાયબર ક્રાઇમ પોલીસે આ ગેંગના 3 સાગરીતોને ઝડપી પાડ્યા છે। આ આરોપીઓ બોગસ દસ્તાવેજોના આધારે બેંક પાસેથી પીઓએસ મશીન મેળવી લઈ લોકોના એટીએમ કાર્ડ ક્લોન કરીને લાખો રૂપિયાની હેરાફેરી કરતા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે। જે પીઓએસની ઉદ્યમ સર્ટિફિકેટ છે એ ફોર્જ છે અને જે ખરેખર જેની ઉદ્યમ સર્ટિફિકેટ રજિસ્ટ્રેશન જેના નામ ઉપર દુકાન છે તો એ મૂળ રહેવાસી પાંડેસરાનું છે અને એના નામ ઉપર મંથને ખોટી રીતે પીઓએસ મેળવીને પછી જે પીઓએસ મશીન હતી એ ઉદય જે બીજો આરોપી છે ઉદય ધડુક એમને આપતો હતો અને ઉદય ધડુક પછી પીઓએસ મશીન કોરિયર મારફતે હરિયાણા ખાતે જીંદ જિલ્લામાં એક નાસ્તા ફરતા આરોપીને મોકલતો હતો। પછી એક ત્રીજો આરોપી છે, એમનું નામ પ્રિયાંશુ છે અને હરિયાણાથી એ લોકો જે ક્લોન કરેલું એટીએમ કાર્ડ હોય તો એ સ્વાઇપ કરતા હતા અને સ્વાઇપ કરીને પૈસો પીઓએસ મશીનથી જે લિંક્ડ બેંક એકાઉન્ટ છે એમાં જતો હતો અને એમાંથી પછી પ્રિયાંશુ વિથડ્રો કરીને એ લોકોને પોતાનું કમિશન આપીને પછી બાકીના પૈસા રોકડ રૂપિયા એ લોકો કેશ ડિપોઝિટ મશીન મારફતે જે હરિયાણાવાળા આરોપી છે એમને મોકલતું હતું। તો એવી રીતની આખી એ લોકોની એમ હતી। કહેવા અનુસાર તો એ લોકો છેલ્લા દોઢ મહિનાથી આ કામ કરે છે, પણ હવે તપાસમાં ખબર પડશે કે કેટલા દિવસથી એ લોકો કરે છે ખરેખર। આમાં મુખ્ય આરોપી કોણ છે? આમાં મુખ્ય આરોપી એક ઉદય ધડુક અને બીજો પ્રિયાંશુ અને ત્રીજો નાસ્તો ફરતો આરોપી છે હરિયાણામાં છે, જીંદમાં।